ખેડામાં પાર્ક કરેલા કન્ટેનરમાં આગ લાગતા એક સાથે 8 કાર બળીને ખાખ થઈ। બહુચરાજીથી 8 જેટલી કાર ભરીને જતું હતું કન્ટેનર રોઝવા પાસે હોટલના મેદાનમાં પાર્ક કર્યું હતું। અચાનક ઊભી રહેલા કન્ટેનરમાં આગ લાગી। મેદાનમાં કન્ટેનર મૂકીને આરામ કરતો ડ્રાઈવર માંડ બચ્યો તો કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક। માંજલપુરમાં ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે। મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વહેલી સવારે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીમાં તોડફોડ બાદ કોલોનીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીની ધરપકડ કરી છે। હજુ 2 આરોપીઓ ફરાર છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીની અટકાયત કરી કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી। અગાઉના અકસ્માત મુદ્દે રોષ રાખી ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે। પકડાયેલ આરોપી વિશાલ નથુભાઈ પટેલ માંજલપુર જીઆઈડીસી કોલોનીનો રહેવાસી છે। વલસાડ રૂરલ પોલીસે દારૂની હેરફેર માટે બુટલેગરોની એક અજીબ તરકીબ ખુલ્લી પાડી છે। એક કારના સીએનજી સિલિન્ડરમાં છુપાવી રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની એક ટીમ વલસાડ શુગર ફેક્ટરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે વોચમાં હતી। આ દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક કારને રોકી હતી। ત્યારબાદ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ કારમાં કંઈ શંકાસ્પદ દેખાયું નહોતું, પરંતુ પાકી બાતમી મળી હોવાથી પોલીસે વધુ તપાસ કરતા કાર સીએનજી સિલિન્ડરમાં બનાવેલા છુપા ખાનામાં ભરેલા 17,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે આ કાર્યવાહીમાં નવસારી જિલ્લાના સુનિલ પટેલ અને મયુર પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધીની પૂછપરછમાં આરોપીઓ વિદેશી દારૂનો આ જથ્થો દમણના વિવિધ વાઇન શોપમાંથી છૂટક લઈ અને કારમાં સીએનજી સિલિન્ડરમાં બનાવેલા છુપા ખાનામાં ભરી તેની હેરાફેરી કરી રહ્યા હતા। જો કે વલસાડ જિલ્લા પોલીસે બુટલેગરોની આ મેલી મુરાદ પર પાણી ફેરવી નાખ્યું છે। મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા સામે આવ્યા છે। ઘાસચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંદાજિત 1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે। ઇન્દોરથી વિદેશી દારૂ ભરી અને લઈ જવાતો હતો। મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો છે। ઘાસચારાના ભૂસા ભરેલા થેલાઓની આડમાં લઈ જવાતો હતો આ વિદેશી દારૂ। 14,688 નંગ વિદેશી દારૂની બોટલ મળી છે, તો 97,40,615નો વિદેશી દારૂ કબજે કર્યો છે। ટ્રક અને વિદેશી દારૂ મળીને 1,12,46,615નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઇન્દોરથી વિદેશી દારૂ ભરી આખરે ક્યાં પહોંચાડવાનો હતો તે તપાસનો વિષય બન્યો છે। એસઆઈઆર અંગે ભાજપની કમલમ ખાતે બેઠક। પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ચર્ચા। એસઆઈઆરની વિધાનસભા વાઇઝ કામગીરી પર ચર્ચા। તો એસઆઈઆર કામગીરીના રાષ્ટ્રીય સંયોજક ઓમપ્રકાશ ધનખડ ઉપસ્થિત રહ્યા। ભાજપના 3 મહામંત્રીઓ પણ બેઠકમાં હાજર। પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત। એસઆઈઆર અંગે વિધાનસભા મુજબની કામગીરીના લેવાયા લેખાજોખા। તો એસઆઈઆરની વિધાનસભા વાઇઝ કામગીરી પર ચર્ચા કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ચર્ચા થઈ છે। ગાંધીનગરમાં બંગાળની સ્થિતિ પર પ્રદેશ ભાજપ પ્રમુખનું નિવેદન। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેસ। આખા પશ્ચિમ બંગાળમાં હિંસા અને ભયનું રાજકારણ, ત્યાં ચૂંટણીમાં હંમેશા હિંસા થતી હોય છે। જાડવપુર વિધાનસભામાં વારંવાર બીએલઓને ધમકીઓ આપી, બીએલઓને ચેતવણી આપીને મારી નાખવાની ધમકી અપાઈ, તો પશ્ચિમ બંગાળ નાગરિકો માટે સુરક્ષિત નથી। एक छोटा सा कर्मचारी पर दबाव डालकर उसको आत्महत्या करने पर मजबूर किया। इन घटनाओं को आज देश के सारे कर्मचारियों पर सवाल खड़ा किया है कि क्या बंगाल जैसी स्थिति पूरे देश में ना हो। तो ये मीडिया के माध्यम से मैं ममता बनर्जी की, उनकी टीएमसी पार्टी को पूछना चाहता हूँ
कि ये कर्मचारी ने जो आत्महत्या की उसको क्या न्याय मिलेगा। નર્મદા જિલ્લાની સંકલન બેઠક યોજાઈ છે। એકબીજાના કટ્ટર વિરોધી નેતાઓ અધિકારીઓની મનમાની સામે એક થયા છે। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, જિલ્લાના કેટલાક અધિકારીઓ ક્રેક મગજના છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંને વિચિત્ર પ્રકારના પ્રાણી છે। કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બતાવીને કામોને અટકાવી દે છે। કામ અટકાવશો તો કેવી રીતે ફોરેસ્ટ વિસ્તારનો વિકાસ થશે? અધિકારીઓ ન ગાંઠે તો કાન પકડીને કામ કરાવીશું। ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું, નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે। જિલ્લા સંકલન અમે અવારનવાર પ્રજાના પ્રશ્નો પૂછીએ છીએ, પરંતુ ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી। ચેતર વસાવા પોતે ટાઈમપાસ કરતા હોય તેવું વર્તન કરે છે। અમે બધાએ આક્રમકતાથી રજૂઆત કરી છે। સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ બંનેનો ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને તે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે। તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે। તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે। સંકલન સમિતિમાં સાંસદ શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી કે ધારાસભ્ય શ્રીઓ કોઈ પણ પ્રશ્ન મૂકે છે તો એ જિલ્લાના લોકોના હિતના પ્રશ્ન હોય છે। જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ, પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે। આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજનું નવું બંધારણ બને તેવા ભણકાર। ડીસાના આસેડા ગામે રબારી સમાજના મહાસંમેલનને લઈને બેઠક મળી છે। સામાજિક બંધારણના મહાસંમેલનના આયોજનને લઈને આસેડા ગામે મળેલી બેઠકમાં 30થી વધુ ગામોના આગેવાનો જોડાયા છે। રબારી સમાજમાં વર્ષો જૂના ચાલતા કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવાની નેમ સાથે યોજવાનું છે મહાસંમેલન। આજે આસેડા ગામે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં મળી હતી 30થી વધુ ગામના આગેવાનોની બેઠક। તો નવા બંધારણ માટે સમાજના આગેવાનોના સુઝાવ પણ લેવાઈ રહ્યા છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ માહિતી? રબારી સમાજનું નવું બંધારણ ઘડાઈ શકે છે? ચોક્કસથી 25મી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના રબારી સમાજના નવા બંધારણ માટે જે મહત્વની બેઠક યોજવાની છે, એટલે કે મહાસંમેલન યોજાવાનું છે, તેને લઈને રબારી સમાજના જે આગેવાનો છે, જે નેતાઓ છે, તેમના દ્વારા અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે। તેમાંની આજે એક બેઠક ડીસા તાલુકાના આસેડા ગામે કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી 30થી વધુ ગામોની આગેવાનોની જે બેઠક યોજાઈ હતી તેમાં નવું બંધારણ માટે સમાજમાં આગેવાનોને સુઝાવો લેવામાં આવી રહ્યા છે અને આ તમામ જે સુઝાવો લઈને 25 જાન્યુઆરીના રોજ જે બેઠક યોજાશે, જે મહાસંમેલન યોજાશે, તેમાં રબારી સમાજનું જે બંધારણ છે તે નક્કી કરવામાં આવશે। બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તત્કાલીન મહિલા પીઆઈ ડીવી ડાંગર અને મહુવા પીઆઈ કેએસ પટેલ ભાવનગર રેન્જ આઈજી ઓફિસે પૂછપરછ માટે હાજર થયા હતા। ગત 29 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં એસઆઈટી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સને લઈને બંને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। ત્યારે જોવાનું એ રહ્યું કે બંને પીઆઈની પૂછપરછ બાદ કોઈ નવા ખુલાસા થાય છે કે નહીં। તો કોળી સમાજના યુવકને મારવાનો મામલો। નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નીતિન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસ વાત કરીએ તો આજે જે સીટની રચના ભાવનગરના જે ઘટનાને લઈ અને બનાવવામાં આવેલી છે, તેમાં આજે ભાવનગર રેન્જ આઈજી દ્વારા તમામે તમામ અગાઉ જે ત્યાં મહુવાના પીઆઈ હતા સ્થાનિક તે ઇન્ચાર્જ અને ત્યાંના જે બગદાણાના પીઆઈ હતા તેઓને પણ સમન્સ આપીને બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ જ્યારે સમગ્ર કેસ અને આ પ્રકરણ છે તે બાબતે તેઓએ શું કામગીરી કરી હતી તેની તમામે તમામ છે તે સમીક્ષા કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ અને 8થી વધુ આરોપીઓ છે તે સીટની
જે રચના કરી છે તેના દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ તમામે તમામ 8 શખ્સો છે તેનું અગાઉ પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક આરોપી છે તે પણ હજી પોલીસ છે તે ઝડપીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ. ફરી એક વખત કોળી સમાજ મેદાને છે. કોળી સમાજના યુવાનો પહોંચ્યા પોલીસ કમિશનર કચેરી ખાતે. ગત 13 તારીખે પતંગની ખરીદી કરવા મામલે મારપીટ થઈ હતી. પાસ નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ સામે નોંધાઈ ફરિયાદ. તો ચંદ્રેશ ભાલિયા નામના યુવકને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં સમાજના યુવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા. ત્યાં પીસીઆર હોવા છતાં અને અલ્પેશ કથિરિયાએ મારી ઉપર માર માર્યો, એના ભાઈએ પણ મારી ઉપર માર માર્યો અને ખાલી એનસી ગુનો દાખલ કરેલો છે. મારે એફઆઈઆર ફડાવવાની મારી માંગ છે, એટલે કમિશનર કચેરી અમે મારી માંગ લઈને આવ્યા છીએ. અને પોલીસ ટીમે જે પણ એ આગળ એનો હોદ્દો ધરાવતો છે એટલે મને પોલીસની સામે મને એના નજર સામે 5 થી 6 પીસીઆર ઉભી હતી અને એના નજર સામે મને મારા વાળ પકડીને પીસીઆરમાં મને ધકેલો. અમારા સમાજના યુવાન ઉપર અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા જે માર મારી અને તેમના વાળ પકડીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે એને એક પ્રકારે માર મારી અને પોલીસ સ્ટેશનમાં જઈ દાદાગીરી કરી, ખુલ્લેઆમ ગાળો બોલી, આવી ઘટના બની છે. તેને લઈને માત્ર ને માત્ર પોલીસ દ્વારા એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માટે આજે કમિશનર કચેરીએ અમે લોકો મોટી સંખ્યામાં આવી અને ન્યાયની માંગણી માટે આવ્યા છે.